Hello students, this is a new chapter, that is chapter 8, trigonometry chapter. Name of chapter is trigonometry. Most important chapter for you. If you are going to take science in 11th, then this is one of the most important chapter. ઓકે, જો તમે 11-12 સાયન્સ લેવાના હોવ તો ટ્રિગોનોમેટ્રી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. અત્યારે ઇન્ટ્રોડક્શન છે ટ્રિગોનોમેટ્રીનું ઇન્ટ્રોડક્શનમાં તમને બેઝિકલી જે અત્યારે બધી ફોર્મ્યુલાઝ કરીશું આપણે આ ચેપ્ટરમાં તે તમને થ્રુ આઉટ હવે યાદ રહેવી જોઈએ. 11-12માં બી તમને યુઝફુલ થશે એઝ વેલ. જો તમે કોમર્સ લો અને આગળ જઈને કોઈક જગ્યાએ એપ્ટિટ્યૂડ ટેસ્ટ કે એવું કંઈ આપવા જાઓ તો ત્યારે બી એન્ટ્રન્સમાં એના ક્વેશ્ચન્સ આવી શકે છે. બેઝિક ક્વેશ્ચન હોય છે એટલે તમને આના ફોર્મ્યુલાઝ બરાબર પ્રોપરલી ખબર હોવી જોઈએ. ઓકે, સો આપણે ટ્રિગોનોમેટ્રી સ્ટાર્ટ કરીશું. ટ્રિગોનોમેટ્રીમાં 6 રેશિયોઝ આવે. દેર આર ટોટલ 6 રેશિયોઝ. તો 6 રેશિયોઝનો મિનિંગ શું થાય કે એની અંદર 6 ક્વોન્ટિટીઝ છે. તો એ 6 ક્વોન્ટિટીઝ કઈ કઈ છે એ આપણે હવે ડિસ્કસ કરીશું. વેટ અ મિનિટ. ઓકે, તો ટ્રિગોનોમેટ્રીની અંદર 6 ક્વોન્ટિટીઝ આવે છે. દેટ ઇઝ કોલ સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોસેક થીટા, સેક થીટા એન્ડ કોટ થીટા. ઓકે, ધીસ ઓલ વર્ડ્સ આર ન્યૂ ફોર યુ. આ બધા વર્ડ્સ તમારા માટે નવા છે. સો પહેલાં એનું બેઝિક જે વસ્તુ છે ટ્રિગોનોમેટ્રીનું તે આપણે સ્ટાર્ટ કરીએ. ટ્રિગોનોમેટ્રી રાઇટ એંગલ ટ્રાયેંગલમાં જ તમે અપ્લાય કરી શકો છો. ઓકે, એટલે જ્યારે રાઇટ એંગલ ટ્રાયેંગલ હોય તો જ તમે ટ્રિગોનોમેટ્રીના રેશિયોનો યુઝ કરી શકો છો. જો રાઇટ એંગલ ટ્રાયેંગલ નહીં હોય તો તમે ટ્રિગોનોમેટ્રી યુઝ કરી શકશો નહીં. ઓકે, ફર્સ્ટ સ્ટેપ એટલે ફર્સ્ટ જે તમારે રિમાર્ક્સ છે, જે તમારે પોઈન્ટ્સ ધ્યાન રાખવાનું છે, પોઈન્ટ ટુ બી નોટેડ, ધેટ ઇઝ કે ટ્રિગોનોમેટ્રી ઓનલી રાઇટ એંગલ ટ્રાયેંગલમાં જ તમે યુઝફુલ કરી શકો છો, યુઝફુલની યુઝ કરી શકો છો. ઓકે, રાઇટ એંગલ ટ્રાયેંગલ છે. બીજી વસ્તુ, જે રાઇટ એંગલ 90 ડિગ્રી છે એની ઓપોઝિટ સાઇડ ધેટ ઇઝ કોલ્ડ હાઇપોટેનિયસ. તો આને શું કહેવાશે? હાઇપોટેનિયસ. હાઇપોટેનિયસ ઇઝ ધી લોંગેસ્ટ સાઇડ. ઓકે, 6 ચેપ્ટરમાં આપણે આ સ્ટડી કરેલું છે. 6 ચેપ્ટરમાં પાયથાગોરસ થિયરમ આવેલો હતો. તે શું હતો? AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર. સો હાઇપોટેનિયસ જે હોય છે ધેટ ઇઝ ધી લોંગેસ્ટ લેન્થ ઇન રાઇટ એંગલ ટ્રાયેંગલ. અને આ બે એની સાઈડ છે. ધીસ ઇઝ બેઝ, ધીસ ઇઝ હાઇટ. હવે જે આપણે 6 એટલે કે 6 ટ્રિગો રેશિયોની વાત કરીએ છીએ તે હું સાઈડ પર લખું છું 1 by 1. કોઈ બી એક એંગલ લઈ લઈએ પહેલા. એ એંગલ લોંગેસ્ટ લેન્થ તમે લખી લેજો. આ 6 રેશિયો છે. આને ટ્રિગોનોમેટ્રી રેશિયો કહેવાય છે. સાઇન, કોસ, ટેન, કોસેક, સેક એન્ડ કોટ. એ ઇઝ એન એંગલ, એનો એંગલ છે. તો સાઇન એ આ ફિગર પરથી જ અત્યારે ધ્યાન રાખવાનું છે. 90 ડિગ્રી જે એંગલ હોય ને તે એંગલ પર તમે સાઇન કોસ કોઈ બી ટ્રિગોનોમેટ્રી રેશિયો યુઝ નહીં કરી શકો. જે એંગલ પર 90 બનતું હોય તો તમે બી એંગલ પર આ કોઈ બી રેશિયો યુઝ નહીં કરી શકશો. તો તમે એને ક્યાં યુઝ કરી શકો? ઈધર એ ઓર સી. અત્યારે આપણે બેઝિક કન્સેપ્ટ પર વાત કરીએ છીએ એટલે આપણે એ એંગલ સાથે વાત કરીએ છીએ. તો એ એંગલ જોઈએ. સી એંગલ લઈને કરવું હોય તો સી એંગલ લઈને બી થાય. હવે અહીંયા આપણે બધી વાત એ એંગલને લઈને કરીશું. જે બી એંગલ તમને પૂછેલો હોય કે જે બી એંગલ તમને આપેલો હોય, ઓકે, અહીંયા એ એંગલ તમને આપેલો છે તો એંગલની એક્ઝેક્ટ સામેની જે સાઈડ છે એક્ઝેક્ટ that is called opposite side.
અને એની એક્ઝેક્ટ બાજુમાં જે સાઈડ છે ધેટ ઇઝ કોલ એડજસન્ટ સાઈડ. ઓકે, સો અહીંયા એ એંગલ પર આપણે વાત કરીશું તો એની પાસેની જે સાઈડ છે ધેટ ઇઝ એડજસન્ટ, એની એક્ઝેક્ટ સામે જે સાઈડ છે ધેટ ઇઝ ઓપોઝિટ સાઈડ અને ધીસ ઇઝ કોલ્ડ હાઇપોટેનિયસ. ઓકે, હવે ટ્રિગોનોમેટ્રિક રેશિયોના તમારે 6 ફોર્મ્યુલા યાદ રાખવાના છે. બહુ જ ઇઝી ફોર્મ્યુલા છે, બહુ જ ઇઝી, વેરી ઇઝી ફોર્મ્યુલા છે. સાઇનનો મતલબ થાય ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ. સાઇનનો મિનિંગ થાય ઓપોઝિટ સાઈડ અપોન હાઇપોટેનિયસ. તો અહીંયા એ એંગલ પર છીએ તો સાઇનનો મિનિંગ થાય ઓપોઝિટને ઓપી લખીશું અપોન હાઇપોટેનિયસને એચવાયપી. ધીસ ઇઝ કોલ્ડ ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ. તો ઇન સેન્સ ઓફ એ એટલે કે વિથ રિસ્પેક્ટ ટુ એ, જો એ એંગલ હોય તો સાઇન એની ફોર્મ્યુલા શું બને? સાઇન એ, આ એ નો ઓપોઝિટ સાઈડ કઈ છે? બીસી અપોન આ હાઇપોટેનિયસ કયું છે? એસી. તો ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ સાઇન એ. જો સી એંગલ હોતે ને તો ઓપોઝિટ સાઈડ આ થાય અને એડજસન્ટ સાઈડ આ થાય. એટલે કયો એંગલ છે એના પર ધ્યાન આપવાનું છે, એ એક્ઝામ્પલમાં ખબર પડશે. બટ એઝ ઓફ નાઉ તમે આ ફોર્મ્યુલા યાદ રાખો. સાઇનનો મિનિંગ શું થાય? ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ. કોસનો મિનિંગ શું થાય? તો એડજસન્ટ અપોન હાઇપોટેનિયસ. એડીજે અપોન હાઇપોટેનિયસ. એડીજે મીન્સ એડજસન્ટ સાઈડ અપોન હાઇપોટેનિયસ. તો આ ફિગરમાં તમે કોસ એને કઈ રીતે લખી શકો? એડજસન્ટ સાઈડ કઈ છે? ધેટ ઇઝ એબી અપોન આ હાઇપોટેનિયસ શું છે? ધેટ ઇઝ એસી. હાઇપોટેનિયસ તો ફિક્સ જ રહેશે. ટેનનું મિનિંગ શું થાય? ટેન એટલે ઓપોઝિટ અપોન એડજસન્ટ. તો અહીંયા એ એંગલની ઓપોઝિટ સાઈડ બીસી છે અને એડજસન્ટ સાઈડ એબી છે. થઈ ગયું 10. સો 10 ધીસ ઇઝ ઓપોઝિટ, ધીસ ઇઝ એડજસન્ટ, બીસી અપોન એબી. હવે એકવાર સાઇન કોસ અને ટેન તમને આવડી જાય એના પછી કોસેક સેક એન્ડ કોટ દે આર વેરી ઇઝી. બહુ જ ઇઝી છે. કેમ ઇઝી છે એ બી સમજાવું. સાઇનનું રેસિપ્રોકલ કોસેક છે. રેસિપ્રોકલ એટલે સાઇન ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ છે તો કોસેક હાઇપોટેનિયસ અપોન ઓપોઝિટ છે. ઓકે, એટલે જો સાઇન એ ની વેલ્યુ 5/3 હોય તો કોસેક એ ની વેલ્યુ એનું રેસિપ્રોકલ એટલે એનાથી ઊંધી ધેટ ઇઝ 3/5. ઓકે, ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસની જગ્યાએ હાઇપોટેનિયસ અપોન ઓપોઝિટ. ઓકે, એના માટે એના પરથી બીજી એક ફોર્મ્યુલા બને છે જે પાછળ તમને આવશે બટ આપણે અત્યારે લખીશું. તમે આને આ રીતે લાઇન વાઇઝ લખજો, કોલમ વાઇઝ બુકમાં બી, તો તમને ઇઝી રહેશે. આ ત્રીજી ફોર્મ્યુલા સાઇન એ ઇન્ટુ કોસેક એ ધેટ ઇઝ 1. કેમ 1? બીકોઝ બંને એકબીજાના રેસિપ્રોકલ છે. રેસિપ્રોકલનું મલ્ટિપ્લિકેશન કરો તો આન્સર 1 આવશે. ઓકે, સેક કોસનું રેસિપ્રોકલ છે તો કોસ એડજસન્ટ અપોન હાઇપોટેનિયસ છે તો સેક હાઇપોટેનિયસ અપોન એડજસન્ટ. તો આનો મિનિંગ શું થશે? કોસ એ ઇન્ટુ સેક એ ઇઝ ઇક્વલ ટુ 1. 10 નું રેસિપ્રોકલ કોટ છે તો 10 ઓપોઝિટ અપોન એડજસન્ટ છે તો કોટ એડજસન્ટ અપોન ઓપોઝિટ થશે. છે આટલું તમારે ખાલી ઇન્ટ્રોડક્શન પાર્ટ, એક્સરસાઇઝ 8.1 ના ઇન્ટ્રોડક્શન પાર્ટમાં આ વસ્તુ જ તમારે યાદ રાખવાની છે. અને આ વસ્તુ 11-12 સાયન્સ તો લેશો તો ડેફિનેટલી તમને લાઈફ ટાઈમ કોલેજમાં બી યુઝ થશે. જો તમે કોમર્સ લો તો કશે તમે એક્ઝામ આપવા જશો કે ઇન્ટરવ્યુ આપવા જશો ત્યારે યુઝ થશે. ઓકે, એટલે આ ચેપ્ટર વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર અને ઇટ ઇઝ એન ઇઝી ચેપ્ટર. બરાબર, તમે મગજમાં એવું રાખો કે ટ્રીગો ભારી છે, દેટ ઇઝ રોંગ. ટ્રીગો એકદમ ઇઝી ચેપ્ટર છે. તમને ખાલી ફોર્મ્યુલાસ ખબર હોવી જોઈએ, સિમ્પલ. બરાબર, તો આ ફોર્મ્યુલા હવે 6 તમને ખબર પડી ગઈ. એના બેઝ પર આ 3 ફોર્મ્યુલા આપણે જાતે ડિરાઈવ કરી છે. અને લાસ્ટ અહીંયા શું થશે? tan a ઇન્ટુ cot a ઇઝ ઇક્વલ ટુ 1. થઈ ગયું? આ રીતે તમે એને લખી શકશો. તમે શું કરજો? ફર્સ્ટ કોલમ, સેકન્ડ કોલમ અને થર્ડ કોલમ એક પેજ પર આ રીતે લખજો અને આ રીતે ફિગર બતાવજો. હાઇપોટેનિયસ એંગલ એ છે તો ધીસ ઇઝ એડજસન્ટ અને ધીસ ઇઝ ઓપોઝિટ. ઓકે,
નાઉ જો અહીંયા એ એંગલની જગ્યાએ સી એંગલ હોતે તો શું થતે? સી એંગલની સામે ધીસ ઇઝ ઓપોઝિટ, આ ઓપોઝિટ થતે અને આ એડજસન્ટ થતે. 90 ડિગ્રી વાળી સાઈડ કોઈ બી દિવસ એંગલ પર તમને નહીં મળશે, ટ્રિગો રેશિયો સાથે નહીં આવશે. 90 એંગલ સિવાયના જે બે અક્યુટ એંગલ છે તેના પર જ તમને પૂછાય અને એ જ આવે ટ્રિગોમાં. તો ઇધર ધીસ એંગલ ઓર ધીસ એંગલ. જો આ એંગલ પૂછે તો આ ઓપોઝિટ અને આ એડજસન્ટ, જો આ એંગલ પૂછે તો ધીસ ઇઝ ઓપોઝિટ એન્ડ ધીસ ઇઝ એડજસન્ટ. ઓકે, આગળ એક એક્ઝામ્પલ સાથે સમજીએ. ઓકે, તો એક્ઝામ્પલ નંબર 1, give tan a is equal to 4/3. હવે સમજો, tan a is equal to 4/3. Find the other trigo ratios of the angle A. Find the other trigo ratios. પહેલા તો ટ્રિગો રેશિયોસ ટોટલ કેટલા હોય તમને એ ખબર હોવી જોઈએ. ટ્રિગો રેશિયો 6 છે, બરાબર. એકવાર સાઈડ પર લખી જાઉં છું, જોજો. સાઇન, અહીંયા કયો એંગલ લીધો છે? એ એંગલ. સાઇન એ, કોસ એ, ટેન એ ઓલરેડી આપેલું છે. સાઇનનું રેસિપ્રોકલ કોસેક, કોસનું રેસિપ્રોકલ સેક, ટેનનું રેસિપ્રોકલ કોટ. ટેન તમને આપેલું છે 4/3, તો કોટ તમને મળી જશે. 10 નો રેસિપ્રોકલ કોટ છે. ત્યારે આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય કે ફાઇન્ડ અધર ટ્રિગો રેશિયોસ. તો આ રીતે ટ્રિગો રેશિયોસ લખી જવાના છો. જે આપેલું છે તે લખી જાઓ અને એના પરથી એનું રેસિપ્રોકલ લખી દો. તો 10 એ 4/3 છે, તો એનું રેસિપ્રોકલ કોટ એ કેટલું થશે? 3/4. ઓકે, હવે તમારે કેટલો ફાઇન્ડ કરવાનો, કેટલા રેશિયોસ ફાઇન્ડ કરવાના બાકી છે? સાઇન કોસ અને કોસેક સેક. સાઇન મળે તો કોસેક મળે, કોસ મળે તો સેક મળે. ઓકે, એંગલ એ આપેલો છે, જે એંગલ હોય તે 90 ડિગ્રી પર નહીં આવી શકે. તો અહીંયા એક મેં ફિગર ડ્રો કરું છું. જાતે તમારે ફિગર ડ્રો કરી લેવાની, હાથથી ડ્રો કરવાની છે. એક્ઝેક્ટલી હાથથી કરશો તો બી ચાલશે, બટ પેન્સિલથી કરજો તો સારું લાગશે. ટાઈમ હોય તો સ્કેલ લઈને કરવાનું. હવે એ એંગલ 90 ડિગ્રી નહીં બની શકે. જો એ 90 ડિગ્રી હોય તો ટ્રિગો જે રેશિયોસ છે એની સાથે નહીં આવી શકે. તો એ અહીંયા હોઈ શકે ઓર અહીંયા હોઈ શકે, બરાબર. તો આપણે એને અહીંયા લખીએ. બાકીના બે તમારે જે આલ્ફાબેટ લખવા હોય, હું બીસી લખું છું. ધીસ ઇઝ 90 ડિગ્રી. ટ્રિગો હોય ને, ટ્રિગો તો રાઈટ એંગલ ટ્રાયેંગલ જ આવશે. હવે આ એ એંગલ, બરાબર. આ હાઇપો. હવે હાઇપોટેનિયસને શોર્ટમાં હાઇપો કહેવાય, અને શોર્ટમાં OPP લખાય અને આને ADJ લખાય. 10 એ 4/3 છે. ઓકે, તો 10 નો મિનિંગ શું થાય? જો, ઇઝ ઇક્વલ ટુ 10 ની ફોર્મ્યુલા શું છે? ઓપોઝિટ અપોન એડજસન્ટ. હવે 10 જે છે તે રેશિયોમાં આપેલો છે, બરાબર. તો ઓપોઝિટ સાઈડ કેટલી થશે? 4. તો એને લખાશે કઈ રીતે? ઓપોઝિટ સાઈડ 4k, બીકોઝ રેશિયોમાં છે 4/3. અને એડજસન્ટ સાઈડ 3 છે, તો એ કેટલી થશે? 3k, બરાબર. રેશિયોને તમે x બી લખી શકો, 4x and 3x, જે બી તમારે કોન્સ્ટન્ટ યુઝ કરવો છે તે કરી શકો. ઓપોઝિટ અને એડજસન્ટ તમને મળી ગયા. કેમ? બીકોઝ આ વસ્તુ તમને આપેલી હતી, એક રેશિયો. હવે બીજા રેશિયો ફાઇન્ડ કરવાના છે, બટ એના માટે હાઇપોટેનિયસ આપણને જોઈએ. હવે હાઇપોટેનિયસ તમે કઈ રીતે ફાઇન્ડ કરી શકો? તો એના માટે 6th ચેપ્ટરમાં આપણે પાયથાગોરસ સ્ટડી કરેલું છે. ઓકે, તો હવે પાયથાગોરસ પરથી હાઇપોટેનિયસ ફાઇન્ડ કરીશું. તમારે આ અહીંયા લખવાનું છે, બરાબર. બીકોઝ ઓફ લેક ઓફ સ્પેસ અત્યારે હું આને ઇરેઝ કરું છું. ઓકે, આ લખવાનું છે આ રીતે. હવે આપણે અહીંયા પાયથાગોરસનો યુઝ કરીએ તો શું ફોર્મ્યુલા થશે? AB² + BC² ઇઝ ઇક્વલ ટુ AC². AB કેટલું છે? ધેટ ઇઝ 3k પ્લસ BC કેટલું છે? ધેટ ઇઝ 4k ઇઝ ઇક્વલ ટુ હાઇપોટેનિયસ સ્ક્વેર. એવી રીતે કોઈ બી રેશિયો આપેલો હોય ને તેના પરથી તમને બે વસ્તુ તો મળી જ જાય. એડજસન્ટ અને ઓપોઝિટ મળી જાય.
ઓપોઝિટ ઓર હાઇપોટેનિયસ મળી જાય, ઓર એસ હાઇપોટેનિયસ એન્ડ એડજસન્ટ મળી જાય. જે રેશિયો આપેલો હોય એની ફોર્મ્યુલા મૂકવાની એટલે અહીંયા બે સાઈડ મળી જાય. એના પરથી થર્ડ સાઈડ આપણે ફાઇન્ડ કરી શકીએ. હવે અહીંયા શું થશે? 3 સ્ક્વેર 9 અને આ k સ્ક્વેર, 4 સ્ક્વેર 16 અને આ k સ્ક્વેર. Therefore AC સ્ક્વેર કેટલો થશે? 16 પ્લસ 9 25k સ્ક્વેર. Therefore 25 સ્ક્વેર છે, 25 કોનો સ્ક્વેર છે? 5 અને k સ્ક્વેર એ k નો સ્ક્વેર છે. તો અહીંયા હાઇપોટેનિયસ આપણી કેટલી થશે? 5k. બરાબર. સો 6 ચેપ્ટરનું પાયથાગોરસ થિયરમ અહીંયા આપણને યુઝફુલ થાય છે. હવે એના પરથી થર્ડ સાઈડ મળી ગઈ છે તો અહીંયા બધી વેલ્યુ મળી જશે. સાઇન એનો મિનિંગ શું થશે? સાઇન એ દેટ મીન્સ ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ. આગળ ફોર્મ્યુલા કરી તો ઓપોઝિટ કેટલું છે? ડાયરેક્ટ લખો 4k અપોન હાઇપોટેનિયસ 5k. k કટ થશે તો આ 4/5. ઓકે. સાઇનની ફોર્મ્યુલા શું છે? ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ. તો ઓપોઝિટ કેટલી છે? 4k અને હાઇપોટેનિયસ કેટલું છે? 5k. તો ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ. સાઇન મળી જાય એટલે કોસેક મળી જાય, સાઇનનો રેસિપ્રોકલ. આ 4/5 છે તો આ 5/4. કોસ એટલે એડજસન્ટ અપોન હાઇપોટેનિયસ. તો આ કોસ a છે, એડજસન્ટ અપોન હાઇપોટેનિયસ. તો એડજસન્ટ કેટલું છે? 3k અપોન હાઇપોટેનિયસ છે 5k. k કટ થશે તો ધીસ ઇઝ 3/5. કોસ મળી જાય તો સેક મળી જાય. 3/5 છે તો એનું રેસિપ્રોકલ 5/3. આ રીતે તમને જ્યારે એક રેશિયો આપેલો હોય એના પરથી તમે બીજા બધા રેશિયો ફાઇન્ડ કરી શકો. સિમ્પલ ક્વેશ્ચન છે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન પર મૂવ કરીએ. અત્યારે એઝ ઓફ નાઉ એક્ઝામ્પલ 2 નથી કરવાનો તમારે. ચલો એક્ઝામ્પલ 3 કરીએ. કન્સિડર ટ્રાયેંગલ ACB. કન્સિડર ટ્રાયેંગલ ACB રાઇટ એંગલ એટ C. રાઇટ એંગલ એટ C ઇટ મીન્સ C જે છે ધેટ ઇઝ 90 ડિગ્રી. in which AB is equal to 29 units. AB ની લેન્થ આપેલી છે 29 units, BC 21 units, BC 21 units and angle ABC is equal to theta. Angle ABC is equal to theta. સમજાવીશ. ફિગર એ લોકો આપેલી છે બટ આપણે જાતે ડ્રો કરીશું. ડિટરમાઇન ધ વેલ્યુઝ ઓફ. ફર્સ્ટ કીધું છે વેલ્યુ ડિટરમાઇન કરો cos સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. દેન આપણે સેકન્ડ ક્વેશ્ચન કરીશું. એની અંદર જ છે. પહેલાં તો જેટલી ડિટેલ આપેલી છે એ ડિટેલને આપણે કઈ રીતે યુઝ કરવાનો છે તે સમજીએ. તો જોઈએ cos સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા તમને ક્યારે મળે? જ્યારે cos થીટા એન્ડ સાઇન થીટા મળે. હવે ટ્રાયેંગલનું નેમ ABC છે ઓર ACB છે. હવે એમાં થીટા કઈ જગ્યાએ છે પહેલાં એ સમજીએ. તો પહેલા ફિગર ડ્રો કરીએ. ટ્રિગોનોમેટ્રી છે તો ઓબ્વિયસલી કોસ અને સાઇન આવશે એટલે રાઈટ એંગલ ટ્રાયેંગલ જ આવશે. તો રાઈટ એંગલ ટ્રાયેંગલ આપણે ડ્રો કરી લીધું. ઓકે. હવે એ લોકોએ શું કીધું છે? C 90 ડિગ્રી પર છે એટલે C અહીંયા આવી ગયો. બીજું શું બચ્યું? A and B. તો એને આપણે અહીંયા મૂકી દઈએ. ઓર એલ્સ A and B તમને જે રીતે ઠીક લાગે. હવે AB 29 યુનિટ્સ તો AB હાઇપોટેનિયસ થઈ ગઈ. BC 21 તો આ BC 21 થઈ ગયું. એંગલ ABC ઇઝ ઇક્વલ ટુ થીટા. તો એંગલનું મિનિંગ શું થાય? વચ્ચે જે આલ્ફાબેટ હોય ને તે તમને આ એંગલ આપે. એનો મતલબ આ B એંગલ કેટલો છે? ધેટ ઇઝ થીટા. ઓકે. ટ્રિગોનોમેટ્રીમાં કોસ અને સાઇન ફાઇન્ડ કરવું હોય તમારે તો પહેલા તો 3 સાઈડ તમને ખબર હોવી જોઈએ. તો 3 સાઈડમાંથી 2 સાઈડ નોન છે, એક સાઈડ અનનોન છે. તો એ અત્યારે જ મેં તમને શીખવ્યું કે પાયથાગોરસ પરથી ફાઇન્ડ કરી શકીએ. સો પાયથાગોરસ અહીંયા રૂલ શું થશે? C 90 ડિગ્રી પર છે તો જો AC સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર
90 ડિગ્રી બનાવતી આ બે સાઈડ. સો AC સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ હાઇપોટેનિયસ AB સ્ક્વેર. AC કેટલું છે ફાઇન્ડ કરવાનું છે, પ્લસ BC સ્ક્વેર that is 21 square and AB is 29 square. So this is AC square, 21 square 441 and 29 square I guess 841. Let me check. 29 square 841. તમને સ્ક્વેર તો આવડે ને, નહીં આવડે તો 29 into 29. ઓકે, એટલે જ્યારે ટ્રિગોનોમેટ્રીમાં તમને બે સાઈડ આપેલી હોય તો થર્ડ સાઈડ તમે પાયથાગોરસથી સોલ્વ કરીને શોધશો, ફાઇન્ડ કરશો. 90 ડિગ્રી પર કયો એંગલ છે તે ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા શું થશે, આ AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ પ્લસ એમ જશે તો માઇનસ થશે, 841 માઇનસ 441, તો AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 400. ઓકે, જો ધ્યાન રાખજો ટ્રિગોનોમેટ્રીમાં બે સાઈડ આપેલી હશે, થર્ડ સાઈડ હંમેશા પાયથાગોરસથી જ સોલ્વ થશે. AC સ્ક્વેર 400 એ 20 નો સ્ક્વેર છે, સાઈડ પોઝિટિવ હોય, નેગેટિવ નહીં હશે, સો આપણે પોઝિટિવ વેલ્યુ 20 લેશું. હવે AC આપણને કેટલું મળે છે 20. ઓકે, હવે પોઝ ધ વિડીયો ટુ નોટ ઇટ ડાઉન, તમે નોટ કરી લો પછી આગળ જઈએ. હવે સિમ્પલ છે, જો પાયથાગોરસ રૂલ પરથી AC મળી ગયો, હવે ત્રણ સાઈડ મળી ગઈ એટલે આપણે કોઈ બી ટ્રિગો રેશિયો ફાઇન્ડ ઇઝીલી કરી શકીએ. સો લેટ્સ ચેક. શું ફાઇન્ડ કરવાનું છે, cos સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર, એટલે ફર્સ્ટ cos ફાઇન્ડ કરીએ પછી સાઇન ફાઇન્ડ કરીએ. તો જો cos થીટા, થીટા બી એંગલ પર છે બરાબર, cos એટલે એડજસન્ટ, થીટાની આ સાઈડ એડજસન્ટ છે, this is opposite and this is hypotenuse. તો થીટાની એડજસન્ટ સાઈડ છે 21 અપોન આ હાઇપોટેનિયસ છે 29. ઇન અ સેમ વે સાઇન થીટા, સાઇન થીટાનું ફોર્મ્યુલા શું છે, ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ, તો ઓપોઝિટ છે 20, હાઇપોટેનિયસ છે 29. થઈ ગયું સિમ્પલ. એટલે તમારે જોઈ લેવાનું કયો એંગલ પૂછેલો છે, એ એંગલની એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડ ઓપોઝિટ થશે, એની પાસેની સાઈડ એડજસન્ટ થશે અને હાઇપોટેનિયસ તો છે જ. ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકી દીધી. હવે ફાઇન્ડ કરવા કીધું છે cos સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર, તો cos સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. cos થીટા 21 અપોન 29 હોલ સ્ક્વેર, સાઇન થીટા 20 અપોન 29 સ્ક્વેર. હવે આમાં બંનેનો સ્ક્વેર લેવાનો છે, 21 નો સ્ક્વેર 441 અપોન 29 નો સ્ક્વેર 841, 20 નો સ્ક્વેર 400 અપોન 29 નો સ્ક્વેર 841. LCM નીચેનો તમે ડિનોમિનેટર જો તો સેમ છે, તો ઉપર ડિરેક્ટલી પ્લસ થશે, 441 પ્લસ 400 અપોન 841. ઓકે, હવે ઉપર જરાક ડ્રોપ કરું છું. સો ચેક, 441 પ્લસ 400 841 અપોન 841. ન્યુમેરેટર અને ડિનોમિનેટર સેમ હોય તો આન્સર 1. એકચ્યુઅલી એક ફોર્મ્યુલા છે, તમને 8.4 એક્સરસાઇઝના ઇન્ટ્રોડક્શન પાર્ટમાં આવશે. cos સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, અને ઇન સેમ વે cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, એ પાછળ આવશે. આ રીતે તમે વેલ્યુ શોધીને સ્ક્વેર લઈને સિમ્પલ આન્સર મળી ગયો ફર્સ્ટ. હવે આ જ ક્વેશ્ચનની અંદર બીજો ક્વેશ્ચન છે તે કરીએ. સો ધી સેકન્ડ ક્વેશ્ચન ઇઝ, હું આ પાછી ફિગર ડ્રો કરી દઉં છું. સેકન્ડ એમાં ફાઇન્ડ કરવાનું છે cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. સિમ્પલ છે. એની અંદર બીજો ક્વેશ્ચન છે cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા, તો એ તો આપણે અત્યારે જ ફાઇન્ડ કરી લેશું. cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા, તો cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા, cos થીટાની વેલ્યુ આપણને મળેલી હતી 21 અપોન 29 હોલ સ્ક્વેર, સાઇન સ્ક્વેર થીટા 20 અપોન 29 હોલ સ્ક્વેર. તો આપણે કરેલું જ છે અત્યારે
પ્લસની જગ્યાએ માઇનસ કરવાનું છે. સિમ્પલ. તો ધીસ ઇઝ 441. તો આ કેટલા થશે? 441 માઇનસ 400, 41 અપોન 841. થઈ ગયું? સિમ્પલ. સો આ તમારો આન્સર 41 અપોન 841. યસ, ધીસ ઇઝ રાઈટ. આ રીતે તમે આને સોલ્વ કરી શકશો. ઓકે, હવે એક્સરસાઇઝ 8.1 એનો ક્વેશ્ચન નંબર 1 ક્વેશ્ચન નંબર 3 બાકી 4/5 હું હિન્ટ આપીશ તમને. દેન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીએ. તો આ ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 3 તમારે હોમવર્કમાં કરવાના છે. બાકીના ક્વેશ્ચન હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. થેન્ક યુ.